डिजिटल युग, a daily local news channel of Narud. ભરૂચનગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં 40 જેટલી મિલકતોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે. તો વરસાદી પાણીના નિકાલની 27 જેટલી કાંસોની પણ સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે. ઉનાળાની વિદાય સાથે ચોમાસાના થનારા આગમન પૂર્વે ભરૂચનગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેરની 27 જેટલી નાની મોટી કાંસોની સફાઈની સાથે ભરૂચ શહેરમાં આવેલ જર્જરિત મિલકતો, બિલ્ડિંગો તેમજ મકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. ભરૂચનગર સેવા સદન દ્વારા અત્યાર સુધીમાં 40 જેટલા મિલકતોના માલિકને નોટિસ ફટકારવામાં આવી છે અને જર્જરિત ઇમારત ઉતારાવી લેવા જણાવાયું છે. ભરૂચનગર સેવા સદન દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં પણ જર્જરિત મિલકત દેખાય તેના માલિકને સાથે રાખીને નગરપાલિકા દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ શહેરમાં આવેલા વિવિધ નાની મોટી કાંસની પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ચોમાસાના સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે, જેના કારણે વાહન ચાલકો ઉપરાંત સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરતા હોય છે. ત્યારે વરસાદી પાણીના નિકાલની કાંસની પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી લગભગ 27 જેટલી ખુલ્લી કાંસોની સફાઈ કરવામાં આવેલ છે. જર્જરિત અને જોખમકારક ઇમારતો માટે નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એ સિવાય 40 જેટલી મિલકતોને વ્યક્તિગત નોટિસો પણ આપવામાં આવેલ છે. એ પૈકી જે વધારે પડતી જર્જરિત છે તેવી મિલકતના માલિકોની સાથે સંકલન કરી ઉતારવાની ચાલુ પણ કરવામાં આવેલ છે. આજની તારીખમાં પણ નગરપાલિકાને સામે આવેલ શોપિંગ સેન્ટરના ઉપરના ભાગને ઉતારવાની કામગીરી ચાલુ છે. એ સિવાય જૂના ભરૂચમાં પણ અત્યારે એક મકાન ઉતારવાની કામગીરી ચાલુ છે. અગાઉ 2 જેટલા મકાનો પણ ઉતારવામાં આવેલ છે. એ સિવાય જે જર્જરિત મકાનોને નોટિસ આપેલ છે, નોટિસ પિરિયડમાં એ લોકોએ કામગીરી પૂર્ણ નથી કરી ઉતારવાની, એ લોકોને રૂબરૂ બોલાવી અથવા તો નગરપાલિકા મારફતે ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ, હર હંમેશ જનતાની સાથે.